ઈસુ મથીને તેડું આપે છે. મથ્થી 9:9-13. ઈસુ ત્યાંથી આગળ વધ્યા. ઈસુએ મથ્થી નામની વ્યક્તિને મહેસૂલ ચોકીમાં બેઠેલી જોઈ અને તેમને કહ્યું, મારી પાછળ આવ. અને તેઓ ઉઠીને એમની પાછળ ચાલવા માંડ્યા. એક દિવસે ઈસુ પોતાના શિષ્યોની સાથે મથ્થીના ઘરે જમવા બેઠા અને કેટલાક કર ઉઘરાવનારા અને પાપીઓ આવીને તેમની સાથે જમવા માંડ્યા. ફરોશીઓએ આ જોઈને ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ આવા પાપીઓ સાથે જમવા કેમ બેસે છે? ઈસુએ આ સાંભળીને તેમને કહ્યું, તંદુરસ્ત લોકોને નહીં, પણ જે બીમાર છે તેમને તબીબની જરૂરત હોય છે. જઈને જાણી લો કે આનો અર્થ શું છે. હું બલિદાન નહીં, પણ દયા ઈચ્છું છું, કેમ કે હું આસ્તિકોને નહીં, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.